મિત્રો, તમારે ટ્રેડના આઉટકમથી ડિટેચ થવું બહુ જરૂરી છે. કેમ કે માર્કેટના મૂવને કોઈ પણ 100% પ્રિડિક્ટ નથી કરી શકતું. કોઈને ખબર નથી હોતી કે માર્કેટ ક્યાં જવાનું છે. જો તમે તમારા સેટઅપ પ્રમાણે વેરી હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ લો છો અને એ જ ટ્રેડ ઓપોઝિટ ડાયરેક્શનમાં જવા માંડે છે, તો તમારા મગજને એ સમજાવવાનું છે કે આપણે અહીં ખોટા પડી ગયા છીએ અને ડિસિપ્લિન સાથે એક્ઝિટ કરી દેવાનું છે. આ જેટલું બોલવામાં સરળ ને સીધું લાગે છે ને, એટલું જ કરવું મુશ્કેલ છે. કેમ કે અહીંયા ઈગો આવે છે, સ્ટોપ લોસ શિફ્ટ થવા માંડે છે અને તમે હોપ કરવાનું ચાલુ કરી દો. પણ માર્કેટને તમારી ફિલિંગથી કોઈ જ ફરક પડતો નથી. તમારું કામ પ્રિડિક્ટ કરવાનું નથી, તમારું કામ ખાલી ફોલો કરવાનું છે. રિસ્ક પહેલેથી ડિફાઇન હતો, સ્ટોપ લોસ આવ્યો અને તમે ડિસિપ્લિનની સાથે એસએલ લઈ અને એક્ઝિટ થઈ ગયા. બસ આ જ પ્રોસેસ વારંવાર રિપીટ કરવાથી તમે કન્સિસ્ટન્સી સાથે ટ્રેડ કરી શકશો. જો આ માર્કેટમાં ટકવું હોય તો ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી લાવવી જ પડશે.